જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 4.34. તત્તવિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિનઃ. ભગવાન કહે છે કે જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાની પાસે જઈને શીખી લે, જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી, તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મ તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. અહીંયા મિત્રો આપણા બધા માટે સમજવા જેવું છે કે ગુરુ તત્વની આપણે વાતો બહુ કરીએ, મારે ગુરુ જોઈએ છે, મેન્ટર જોઈએ છે, કોચ જોઈએ છે, પણ ક્યારે શિષ્ય તત્વની વાત કરી? અહીંયા ભગવાન સમજાવે છે કે પ્રણિપાતનો અર્થ એ થાય છે કે અહંકાર છોડ્યો. પરિપ્રશ્નનો અર્થ થાય છે ઊંડા અને નિષ્ઠાપૂર્વકના પ્રશ્ન પૂછવા, અને સેવાનો અર્થ થાય છે શીખવા માટે સમર્પિત થઈ જવું. લીડરશિપમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. લીડર સતત શીખે છે, પ્રશ્નો પૂછે છે અને મેન્ટર્સને માન આપે છે. ઘણા પ્રોફેશનલ ગાઈડન્સ લેતા સંકોચ અનુભવતા હોય છે, પણ ઈગો એ લર્નિંગનો સૌથી મોટો અવરોધ છે. સ્ટ્રોંગ લીડર્સ ક્યારે વીક ક્વેશ્ચન નથી પૂછતા. સ્ટ્રોંગ લીડર્સ ઓનેસ્ટ ક્વેશ્ચન કરે છે. શું તમે પણ સાચા પ્રશ્ન પૂછવા માટે તૈયાર છો? તમારા ક્ષેત્રના કોઈ અનુભવી વ્યક્તિને ઓળખો છો અને એમને નિયમિત રીતે ફીડબેક માંગો છો? તમે તમારા ક્લાયન્ટ પાસે નિયમિત રીતે ફીડબેક માંગો છો? મારા માટે હું આજે એટલું લઈને જાઉં છું કે શું હું વિનમ્રતા સાથે, શિષ્ય ભાવ સાથે હું જ્યારે કોઈની પાસે શીખતો હોઉં ત્યારે બેઠો હોઉં છું કે નહીં? હું પ્રણિપાત કરું છું કે નહીં? પરિપ્રશ્ન પૂછું છું કે નહીં? હમણાં હું મારા ક્લાયન્ટ, મારા મિત્ર, એમની સાથે સ્પિરિચ્યુઅલ કોફી પર બેઠો હતો મૌલિક વોરા સાથે, અને વી વર ડિસ્કસિંગ ગુરુ તત્વ. એન્ડ એટ ધ એન્ડ મને મળ્યું કે શિષ્ય તત્વ હોય તો જ તમારી આગળ કોઈ અનુભવી વ્યક્તિ પ્રગટ થાય. હું લઈને જાઉં છું કે હું મારું શિષ્ય તત્વ ડેવલપ કરીશ, હું કોચેબલ બનીશ. થેન્ક યુ.